મિત્રો, કેમ છો બધા મજામાં? બધાને રામ રામ. તો આપણે આવ્યા સેવી કાકાની રૂમે એટલે કે બોટાદ, અને આપણે અહીંથી જવાનું છે સાળંગપુર. જો આ છે રૂમ, ને આપણે થઈ ગયા છે 4. ને હવે જવાનું છે આપણે સાળંગપુર. તો જઈએ હવે આપણે ઘરેથી નીકળવી. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. ગાડી તો અહીંયા મૂકી દીધી છે. જો આ છે કિંગ ઓફ સાળંગપુર. હાલો તો જઈએ હવે આપણે અંદર. આ છે તો મંદિર, કનિષ્ઠ ભગવાન હનુમાનજી મહારાજ. હાલો મિત્રો, તો જઈએ આપણે મંદિરના દર્શન કરવા માટે. આ છે જો કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ. હવે જઈએ આપણે આ મંદિરે દર્શન કરવા માટે.
તો આપણે પહોંચી ગયા છે મંદિરે. હા છે મંદિર. હેલો મિત્રો, તો હવે જઈએ આપણે અંદર મંદિરની અંદર દર્શન કરવા માટે. આ છે મંદિર. તો જઈએ હવે આપણે દર્શન કરવા માટે. હાલો તો જઈએ, અહીંયા લાઈનમાં ઊભા રહીને જઈએ હવે. કીધું તો મંદિર થઈ ગયું છે જોવો બેન. 10:30 ક્યાં છે, હવે ખુલશે 11:30. મંદિર થઈ ગયું છે બેન. હાલો તો જઈએ આપણે બહારની તરફ. કાળું પણ ઉતાવળ કરાવડો. મોડો નીકળી જાય દિવાલ પર. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને જો મંદિર થઈ ગયું છે બેન. હવે ખુલશે મંદિર 11:30. આપણો વારો આવી ગયો દર્શન કરવા આગળની તરફ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે અહીંયા જ્યાં સાળંગપુર હનુમાનજી મહારાજનું મંદિર છે એની પાછળ એક્ઝેક્ટ સ્વામિનારાયણ મંદિર છે. ત્યાં જો આ છે મંદિર. આપણે આ રસ્તેથી આવ્યા અને તો મિત્રો જોવો આ છે સાળંગપુર હનુમાનજી મહારાજનું મંદિર અને એક્ઝિટ એની સામે જ જે ગેટ પડે છે એની સામે આ છે સ્વામિનારાયણ મંદિર. તો એનો બગીચા દો અને મંદિર દો.
જો જતીનભાઈ ઊભા છે. જતીનભાઈ, હાલો મિત્રો, તો હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે સ્વામિનારાયણ મંદિરના. તો હવે જઈએ આપણા આગળની સાઈડ, જ્યાં હનુમાન દાદાનું મંદિર હતું ત્યાં. આ છે સાળંગપુર હનુમાનજી મહારાજનું મંદિર, અને આ એની સામે છે સ્વામિનારાયણ મંદિર, જે હમણાં આપણે લઈને આવ્યા છે. તો અહીંથી રસ્તો છે, અહીંથી શેરી ત્યાં. હાલો તો હવે જઈએ આપણે. હાલો તો હવે જઈએ આપણે બહારની સાઈડ. આ મંદિરની પાછળ પાર્કિંગમાં આપણે ગાડી મૂકેલી છે, ત્યાંથી ગાડી લઈને હવે જઈએ આપણે. આમ આગળ શનિદેવનું મંદિર આવેલું છે ત્યાં. તો હવે આપણે દર્શન કરીને અહીંયા પાર્કિંગમાં આવી ગયા છે, જ્યાં ગાડી આપણે મૂકેલી છે ત્યાં. તો હવે આપણે અહીંથી જવાનું છે કુંડળ, અને શનિદેવનું મંદિર છે જ્યાં. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નેક્સ્ટ પાર્ટ જે શનિદેવના મંદિરે જવાનું છે તે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયો.